હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો આજે આપણે એક મહત્ત્વના સેક્ટરની વાત કરવાની છે અને એ જ સેક્ટર છે મિત્રો કેમિકલ સેક્ટર. જ્યારથી ઇન્વેસ્ટરોએ આ સેક્ટરમાં પૈસા લગાવ્યા, રોકાણ કરેલ છે, તે ઇન્વેસ્ટરોને આ સેક્ટરે ગજબના પૈસા બધાયા. મારા પોર્ટફોલિયોમાં પણ જ્યોતિ રીઝન અને ટીના રબર આ બે કેમિકલના સ્ટોક છે અને આ કંપનીઓએ મને ખૂબ રિટર્ન આપ્યું છે. જ્યોતિ રીઝન શેઠ શરૂઆતથી 10-15 વર્ષથી છે અને ટીના રબર છેલ્લા 2 વર્ષથી મારા પોર્ટફોલિયોમાં છે. બે કંપનીએ મને ગજબનું રિટર્ન આપ્યું છે, પરંતુ 2021 પછી જ્યોતિ રીઝન 22 સુધી ચાલ્યો અને 22 પછી ખૂબ કરેક્શન આવ્યું છે. પણ ધીરજ રાખશું તો એમાં કોઈ કંપનીમાં ખરાબી નથી. તમારા પણ સ્ટોકમાં, તમારા હોલ્ડિંગમાં, તમારી પાસે પણ કોઈ પણ કેમિકલ સ્ટોક હોય તો એની અવગણના કરશો નહીં અને એમાં ધીરજ રાખી અને તમારે હોલ્ડ કરવાનો છે. એના માટે આપણે જોયું આજ કે 2021ના સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં આ સેક્ટર ત્યાં સુધી ખૂબ પૈસા બનાવ્યા, પરંતુ 2 વર્ષ પછી 2 મહિના સમયગાળામાં આ સેક્ટરમાં પૈસા બન્યા નથી અને લોકોને આ સેક્ટરથી દૂર થવા લાગ્યા છે. કેમિકલ એ મહત્ત્વનું સેક્ટર છે અને કેમિકલ વગર કોઈ પણ ઉદ્યોગ કે નાની નાની વસ્તુઓ બની શકતી નથી, તેની પૂરી થઈ શકતી નથી. તો દરેક ઉદ્યોગમાં કેમિકલની જરૂરિયાત રહેશે, તો તેનું મહત્ત્વ પણ ખૂબ છે. તો તમે સમજો કે નવા ઇન્વેસ્ટરો 2021 પછી આવ્યા, તેમને ખ્યાલ નહીં હોય, પણ કેમિકલ સેક્ટર ખૂબ મોટા પૈસા બનાવે છે. આપણે માર્કેટમાં પૈસા બનાવવા આવીએ છીએ, તો પૈસા બનશે ત્યારે જ આપણને એની સમજ આવશે. રિટેલ ઇન્વેસ્ટરો 2021 પછી આવ્યા, તે પહેલાં તે કંપનીઓને કોણ ચલાવતું હતું? મિત્રો, દરેક કંપનીને પ્રમોટર ચલાવતા હોય છે. આજે પણ કંપનીને કોણ ચલાવે છે? પ્રમોટર ચલાવે છે. અને ભવિષ્યમાં પણ કંપનીઓને કોણ ચલાવશે? પ્રમોટર ચલાવશે. મિત્રો, પ્રમોટર ઉપર ભરોસો હોય, પ્રમોટરને પોતાની કંપની ઉપર ભરોસો હોય. મિત્રો, કંપની ગ્રોથ ના કરતી હોય, કંપની વધતી ના હોય અને સતત પ્રમોટરો એમના હોલ્ડિંગ વધારતા હોય, હોલ્ડિંગ ગીરવી રાખતા હોય, એફઆઈસીનું હોલ્ડિંગ આવતું હોય, ડીઆઈનું હોલ્ડિંગ આવતું હોય, તો એ સેક્ટર આજ નહીં તો કાલે જોરદાર રિટર્ન આપવાનું છે. 2 વર્ષ જેને ધીરજ રાખી છે એને 1-2 વર્ષમાં સારામાં સારા પૈસા બની શકે છે કેમિકલ સેક્ટરથી. તો હવે કંપનીની વાત કરીએ તો આપણે હવે છેલ્લી 8-10 કંપનીની વાત કરવી છે. તે કંપનીઓ પ્રમોટરોમાં તેમનો હિસ્સો વેચો છે. શું તેમને ભરોસો નથી રહ્યો? તેમનો વિશ્વાસ ઉઠી ગયો છે કે એમણે હિસ્સો વધાર્યો છે? આ બધું તમે ચેક કરો તો તમને ખબર પડે. કેમિકલનો સેક્ટરનો ગ્રોથ કરશે કે નહીં તેની જોડ આપણે ના હોય, તેની જોડ પ્રમોટરને હોય. પ્રમોટરને ખબર હોય કે તેમની વસ્તુની, તે ઉત્પન્ન કરે છે તે વસ્તુની માર્કેટમાં કેવી ડિમાન્ડ છે, તેનો બિઝનેસ કેવો ચાલે છે, એના આધારે એ લોકો એમનું હોલ્ડિંગ વધઘટ કરતા હોય છે. અથવા તો જે ઇન્વેસ્ટરો છે, નવા ઇન્વેસ્ટરો છે, એફઆઈ છે, ડીએ છે, એ પણ એ દરેક બાબતનો ખ્યાલ રાખી અને કંપનીઓમાં ઇન્વેસ્ટ કરતા હોય છે. મિત્રો, આપણે પણ ડેટા ચેક કરીએ છીએ, પણ માર્કેટમાં ઉત્પન્ન થતો માલ અને એ નફો કેવો કરે છે તે આપણા કરતાં પ્રમોટરોને વધારે ખબર હોય છે. તો હવે આપણે કંપની ઉપર આવીએ છીએ. યશો ઇન્ડસ્ટ્રીઝ મિત્રો 1617 રૂપિયા ઉપર આ કંપની ટ્રેડ થઈ છે. મિત્રો, આ બધા શેરના નામ આપણે ડિસ્ક્રિપ્શનમાં નીચે લખી નાખ્યું, તમે જોઈ શકો છો. 2200 ઉપર હાઈ બનાવી અને કંપની એક જ મહિનામાં 26% ઘટાડો બતાવ્યો મિત્રો. અને આ કંપનીએ 1 વર્ષમાં 21% અને 5 વર્ષમાં 1243% રિટર્ન આપ્યું. લાંબા ગાળે ખૂબ સારું રિટર્ન મળે છે, કારણ એનડીટીવી ઉપર જે મોટા બ્રોકરેજોના 1-2 રિપોર્ટ જોયા અને એમને સાંભળવા મળ્યા, તો તેમનું એક કહેવું છે કે શેર બજારમાં ધીરજ એ મોટું કામ કરે છે. તમે કોઈ પણ સ્ટોક પકડી રાખ્યો હોય તો આ તો સામાન્ય ગભરાટ છે. તમારે સ્ટોકને નીચામાં છોડી ના દેવો જોઈએ, ધીરજ રાખવી જોઈએ. 5 વર્ષમાં 1263% રિટર્ન આપ્યું છે. હવે આપણે પ્રમોટરના હોલ્ડિંગની વાત કરીએ કે પ્રમોટરનું હોલ્ડિંગ 71.54% હતું, તે 72.
33%, એટલે એમણે વધાર્યું છે. એફઆઈસીનું હોલ્ડિંગ સામાન્ય છે. પબ્લિકનું હોલ્ડિંગ 28.34 હતું, તે 27.54 થયું છે. જો તમારું રોકાણ આવી કંપનીમાં રોકાણ હોય તો તમારે હોલ્ડ કરવાનું છે. પ્રમોટર ઉપર ભરોસો કરો. તમારે પણ કંપનીમાં પ્રમોટર બનીને કામ કરવાનું છે. મિત્રો, એના પછીની નેક્સ્ટ કંપની છે ફિનોસ્ટિક કેમિકલ. મિત્રો, આ 366 ઉપર ચાલી રહી છે. આ થોડા દિવસમાં 1 મહિનામાં 16% ઘટાડો થયો છે, પરંતુ પાછી એમાં રિકવરી થઈ ગઈ છે. મિત્રો, અને કંપનીના પ્રમોટરની વાત કરીએ તો મિત્રો, પ્રમોટરનું સતત 65.4% હોલ્ડિંગ છે. એફઆઈસી 0.82 છે અને ડીઆઈ 3.69 છે અને પબ્લિકનું હોલ્ડિંગ 30.47 છે. 50% ઉપર પ્રમોટરનું હોલ્ડિંગ હોય અને સતત કન્ટિન્યુ જતું હોય, કોઈ કારણોસર 1-2% ઓછા વધતા થયા હોય એ જુદી વાત છે. કોઈ ધંધાનો લોન ના લેવી હોય અને કોઈ જરૂરિયાત ઊભી થઈ હોય ને 1-2%નું પરંતુ ખૂબ મોટું વેચાણ પ્રમોટરે કર્યું હોય તો આપણે એમાંથી આગળ પછીએ. એના પછીનું નેક્સ્ટ છે ટીના રબર. મિત્રો, આ શેર હમણાં બોનસ આપ્યું, ઘટાડો એમાં થયો જ નહોતો, સતત વધઘટ થોડી થોડી રહેશે, પરંતુ આ 4 દિવસમાં 20%નો ઘટાડો થયો અને 2 દિવસમાં એમાં 10%નો સુધારો થઈ ગયો. હવે તમારે એ જોવાનું છે કે કંપનીઓ કેમિકલ સેક્ટરની હોય કે કોઈ પણ સેક્ટરની હોય, તમે આ નોંધ કરો કે જે છેલ્લા અઠવાડિયામાં ઘટાડો થયો છે, જે કંપનીઓમાં, કઈ કંપનીમાં ઘણો ઘટાડો થયો છે અને કઈ કંપનીમાં ઓછો ઘટાડો છે, અને ઘટાડા પછી કઈ કંપની પહેલી શરૂઆત કોનાથી સુધારો થવા માંડ્યો છે. ગુરુવારના દિવસે બજાર થોડુંક સુધર્યું, એમાં જે સારી કંપનીઓ છે પહેલી સુધરી છે. એના પછી બીજા દિવસે, ત્રીજા દિવસે બીજાનો નંબર આવશે, પણ લોકોને જેને ભરોસો પડશે એ કંપનીમાં પહેલો લેવાનું ચાલુ કરશે. એ બધું તમે રિસર્ચ કરો, એ બધું તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે કઈ કંપની સારું છે, એના ફંડામેન્ટ તમે ચેક કરી શકો છો. અને આવા ઘટાડામાં પણ કેટલીક નાની કંપનીઓ સતત વધતી હોય. એમાંથી એક છે ટીના રબર. ટીના રબરે મિત્રો 3 મહિનામાં 11%, 6 મહિનામાં 54%, 1 વર્ષમાં 248%, 2 વર્ષમાં 435% અને 3 વર્ષમાં 3664% રિટર્ન આપ્યું છે. હવે એના હોલ્ડિંગની વાત કરીએ કે 73.81% પ્રમોટર પાસે હોલ્ડિંગ છે, 0.82% એફઆઈસી, 0.33% ડીઆઈ અને 25.4% પબ્લિક પાસે હોલ્ડિંગ છે. હવે નેક્સ્ટ વાત કરીએ આપણે ક્લીન સાયન્સ. કંપની શરૂઆતથી બોટમથી કોમ કરે છે અને ઉપરથી 20% કંપનીમાં ઘટાડો થયો મિત્રો. અને કંપનીમાં પ્રમોટરનું હોલ્ડિંગ છે 74.98%, એફઆઈસી 5.92%, ડીઆઈ 5.3% અને પબ્લિક પાસે 13.98% છે. આ લોકોનું હોલ્ડિંગ પ્રમોટર, એફઆઈસી, ડીઆઈનું દમદાર હોલ્ડિંગ છે અને કંપની ઉપર એમને પૂરેપૂરો ભરોસો છે. અને એના પછી છે એથર ઇન્ડસ્ટ્રી. મિત્રો, 808.45 ઉપર ચાલી રહ્યો છે. ક્લીન સાઇઝ 1300 રૂપિયા ઉપર ચાલી રહ્યો છે. મિત્રો, એથર ઇન્ડસ્ટ્રીમાં પ્રમોટરનું હોલ્ડિંગ 81.79% છે. વિદેશી રોકાણકારોને 1.97% છે. પણ આપણા મ્યુચ્યુઅલ ફંડોએ 11.79% હોલ્ડિંગ કર્યું છે. સતત 2-3 મહિનાથી વધારે જ જાય છે અને પબ્લિકનું હોલ્ડિંગ છે 4.44%. આ કંપનીનો સમય આવે છે, કેમિકલ કંપનીનો સમય આવે, ભલે 6 મહિના લે, 12 મહિના લે, પણ જે 2 વર્ષ ધીમી ગતિએ ચાલી છે, કરેક્શનમાં ચાલી છે. અને મેં તો જોયું છે કે અમારે જ્યોતિ રિઝન મારા પોર્ટફોલિયોમાં હતો એ 10 વર્ષ ધીમો ચાલ્યો અને કંપનીની બ્રાન્ડ થયા પછી કંપની 3-4 વર્ષમાં કંપની ગજબનું રિટર્ન આપ્યું. કંપની કેમિકલની કંપનીઓ છે એ સરસ રિટર્ન આપે છે અને તમે પણ તમારા પોર્ટફોલિયોમાં આવી કંપની હોય તો તમે હોલ્ડ કરી શકો.